કારેલીબાગમાંથી 2.40 લાખનો દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ. કારમાં કોથળા અને ખોખામાં દારૂની બોટલો હતી. બૂટલેગરની ધરપકડ ₹3.25 લાખનો મુદ્દામાલ જપ્ત. કારેલીબાગ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરેલી કાર પીસીબીએ ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી 2.40 લાખની કિંમત ધરાવતી 719 બોટલ મળી કુલ ₹3.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બૂટલેગરને ઝડપી પાડ્યો છે અને દારૂનો જથ્થો રેલવેની હદમાં આવેલા ગોડાઉનમાંથી લાવ્યો હોવાની કબૂલાત કરતા રેલવે પોલીસને જાણ કરી છે. ગુના નિવારણ શાખાના પીઆઈ સીડી ટંડેલને શહેરમાં દારૂ વેચવાની પ્રવૃત્તિ અંગે બાતમી મળી હતી, જેના આધારે ટીમને દરોડો પાડવા સૂચના આપી હતી. પીસીબીની ટીમના દીપેશ સિંઘ અને અરવિંદ કેશવરાવ કારેલીબાગ રાત્રિ બજાર પાસે વોચમાં ઊભા હતા. કારમાં જુદા જુદા કોથળા અને ખોખામાં વિદેશી દારૂની બોટલો હોવાનું બહાર આવતા કાર ચાલક બૂટલેગર કપિલસિંહ વિરેન્દ્રસિંહ કુંતલ રહે બાજવાની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે કારમાંથી દારૂની 2.40 લાખની કિંમતની 719 બોટલ, મોબાઈલ ફોન અને કાર મળી કુલ 3.25 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી અને કાગળો હરણી પોલીસ મથકે સુપ્રત કર્યા છે, જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર રૂબિનને વોન્ટેડ જાહેર કર્યો હતો. પૂછતાછમાં રેલવેની હદમાં ગોડાઉન હોવાનો ઘટસ્ફોટ થયો. કારના ચાલક બૂટલેગર કપિલની પૂછપરછ કરવામાં આવી હતી. ગોડાઉન અંગેની માહિતી બહાર આવી હતી. જગ્યા રેલવે પોલીસના તાબામાં આવતી હોવાથી પીસીબીએ રેલવે એલસીબીને જાણ કરી હતી. ગોડાઉન બૂટલેગર રૂબિન ઉર્સે કટે શેખનું હોવાનું બહાર આવ્યું હતું. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા શહેર.